બગોદરા પાસે આવેલા ધીંગડા ગામ તથા અસીમ વિસ્તારોમાં ભરાયેલા પાણી, વરસાદી પાણી હજુ પણ સુધી ઓસર્યા નથી. બગોદરાથી ધંધુકા જવાનો રસ્તો પણ આજે 5-5 દિવસ થયા હોવા છતાં પણ પાણીમાં ગરકાવ. રોડ ઉપરથી પાણીનો નિકાલ ન થતા હાલ બગોદરાથી ધાંગધ્રા તથા સારંગપુર જતા લોકોને મુશ્કેલીમાં થયો વધારો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. બગોદરાથી ધાંગધ્રા જવાના રસ્તા ઉપર આજે 5-5 દિવસ થયા હોવા છતાં પણ રોડ ઉપરના પાણી ઓસર્યા નથી. ત્યારે આજુબાજુના જ્યાં જુઓ નજર કરો ત્યાં પાણીને પાણી દેખાઈ રહ્યા છે. આથી આજુબાજુના ગામોમાં પણ હજુ સુધી પાણીનો નિકાલ ન થવાથી ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ધરતીપુત્રોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી સમગ્ર પાક નિષ્ફળ જવા પામ્યો છે. ખેડૂતો પણ નિરાશ થઈને રહ્યા છે. ત્યારે વરસાદે બગોદરાથી આજુબાજુના ગામોમાં પણ ભારે તારાજી સર્જી છે. ખેડૂતો માત્ર સરકારશ્રીની મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આવનાર સમય આ ધરતીપુત્રોને વારે સરકાર ક્યારે આવશે તે મીટ માંડીને રાહ જોયા સિવાય બીજો કોઈ આરો ન હોય તેવું જણાય આવે છે.